તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા પ્રચંડ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પરેશ ધાનાણી દ્વારા કોંગ્રેસના નેતાઓ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે સાથે પરેશ ધાનાણીની બાઇક રેલી નીકળી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા છે તે પ્રચંડ પ્રચારની છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। વિવિધ કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલા સામે છે તે પરેશ ધાનાણીએ છે તે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે અને ત્યારબાદ છે તે આજે અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર 15, 16 અને 17માં છે તે બાઇક રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ કાર્યક્રમો છે તે પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પોતે છે તે લોકસભાની ચૂંટણીમાં છે તે પોતે ઉમેદવારી પત્રક ભર્યું છે અને જે રૂપાલા સામે છે તે ધાનાણીનો છે તે સીધો જંગ જામવાનો છે તે એને લઈને છે તે હાલ છે તે પ્રચારની છે તે કામગીરી પૂરજોરમાં છે તે પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા છે તે હાલ છે તે બાઇક રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે અને જે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં છે તે બાઇક રેલીમાં છે તે લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના છે તે કાર્યકર્તાઓનું તે પણ સમર્થન જોવા મળી રહ્યું છે। પરેશ ધાનાણી દ્વારા છે તે હાલ છે તે પ્રચંડ છે તે પ્રચાર શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે અહીંયા છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું। તો ખાસ કરીને જે આ પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી છે શું કહેશો? લોકશાહી બચાવવા માટે અમે જે લડાઈ લડી રહ્યા છીએ આજ 30 વર્ષથી સત્તા વિહોણા કોંગ્રેસને છતાં પણ કાર્યકરોમાં જોમ અને જુસ્સો પરેશભાઈની સાથે છે અને તનતોડ મહેનત આ 40 ડિગ્રી તાપમાનની અંદર પણ કાર્યકરો અથાગ મહેનત કરી રહ્યા છે। ભાજપ પાસે સત્તા, પૈસો, બરાબર, તંત્રનો ઉપયોગ કરીને પણ એ લોકો મહેનત કરે છે અને અમે અમારા પૈસે મહેનત કરી અને પરેશભાઈને જીતાડવા નીકળ્યા છીએ। તે પરેશ ધાનાણીને જીતાડવા માટે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે છે જોડાઈ રહ્યા છે અને પ્રચંડ છે તે પ્રચારની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।